બીજું તમને શું કહું સાહેબ, હાજી કલંજીમાં ફૂલ બહુ ઉઘડ્યા હે. હા હવે એમાં 052 દેવ કે શું કરવું એમ? હમણાં આ થોડુંક વાતાવરણ ડામાડોળ છે એટલે થોડુંક જાળવજો. બાકીમાં 05234 આપો તો કઈ વાંધો નહીં, આપી શકાય એમાં. પણ કલંજી વસ્તુ છે ને, એ જીરું ને કલંજી ને એમાં બધામાં કેવું થાય કે વાદળછાયું વાતાવરણ એટલે એક તો એમાં થોડુંક સુકારાનો પ્રશ્ન ચાલુ થાય. સુકારો તો નથી આવવા દીધો સાહેબ. હા પણ ચાલુ થાય પછી હાથમાં નહીં રહે. એનું કારણ છે અને ભેજ તમે પંપ છાંટો ને ઉપર ને ભેજ મળે ને ભેજ મળે તો પછી સુકારો ચાલુ થઈ જાય તો હાથમાં ન રહે. એટલે થોડુંક વાદળછાયું ન હોય ને ત્યારે છાંટજો. તડકા જેવું હોય ને ત્યારે છાંટવાનું. નહીં ખાઈ જાય ખુલ્લું? હા એટલે આમ તો હવે ખુલ્લું જ છે, બહુ વાંધો નથી, હવે ખુલ્લું જ છે. ટાઈટ આવી પણ હવે ઓલું તમે તેથી વાત કરી હતી કમકમાટી તો ન થઈ, ન પોઈગું માવઠું ન પૂગ્યું. ભાગશાળી કયો, દ્વારકાધીશની કૃપા. આ ઓલા જો આ પડ્યો છે જે આ પેલું કેવું કચ્છનું લખપત ને એ બાજુ, તો હવે ન્યા એ બાજુ હેરાનગતિ કરી નાખી. હા એ સાચું તમારું. એ તો જ્યાં પડે ત્યાં તો હેરાનગતિ. આ તો છૂટા છવાયું હતું એમાં બચી ગયા એમ કયો.